ભરૂચ એસઓજીના પીઆઈ સુનિલ ટરડે તેમના સ્ટાફ સાથે મળેલ બાતમીના આધારે ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડા તરફ વોચમાં હતા. તે દરમિયાન ચોક્કસ નંબરની રિક્ષા આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ₹14,000ની કિંમતના 2 કિલો ગાંજો મળી આવતા પોલીસે કુકડવાડાના રિક્ષાચાલક બદરુદ્દીન મેમણ તેમજ તેમાં બેઠેલ ભરૂચના મહેબૂબ ખાન પઠાણની ગાંજો, રિક્ષા તેમજ મોબાઈલ અને રોકડ મળી કુલ ₹1,03,930ના મુદ્દામાલ સાથે અટકાયત કરી પૂછતાછ કરતા આ ગાંજાનો જથ્થો તેઓ અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતા ગની અબ્દુલ રશીદ શેખ પાસેથી લાવ્યા હોવાનું જણાવતા તેને પણ ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ બાદ ગની અબ્દુલ શેખની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન રેલવે પોલીસે પણ 16 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં સિકંદરાબાદ રાજકોટ ટ્રેન અંકલેશ્વર સ્ટોપેજ હોવાથી ઊભી રહેતા આગળના ડબ્બામાં ટોયલેટ પાસે 2 થેલા બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, જેની રેલવે પોલીસે FSL અને નાર્કોટિક્સ પાસે તપાસ કરાવતા તે ગાંજો હોવાનું બહાર આવતા રેલવે પોલીસે ₹99,416ના 16 કિલો ગાંજો બિનવારસી હાલતમાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક રિક્ષા નંબર DJ16Z 7998માં 2 ઈસમો જેમાં ચાલક બદરુદ્દીન ઝકરિયા મેમન તથા મહેબૂબ ઉર્ફે દાજેલો અબ્દુલ હક પઠાણ નાઓ ગેરકાયદેસરનો ગાંજો લઈને ગોલ્ડન બ્રિજ ખાતેથી પસાર થનાર છે, જેના આધારે એસઓજી શાખા દ્વારા વોચ રાખી બંને ઈસમોને રિક્ષા સાથે ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી પાસેથી કુલ્લે 2 કિલો 40 ગ્રામ સહિત રોકડા અને રિક્ષા સહિત ₹1,03,930નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ તપાસ કરતા આ મુદ્દામાલ જે મહેબૂબ ઉર્ફે દાજેલો છે એના સગ્ગા મામા અબ્દુલ ગની રશીદ શેખ રહેવાસી ભટવાડ અંકલેશ્વર નવા પાસેથી મેળવેલ હોવાની જાણવા મળતા મજકૂરના મામાની પણ C ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે.